નરાધમે બિસ્કિટની લાલચ આપી બાળકીને પીંખી. હેવાનિયતને પગલે માસૂમ આઈસીયુમાં સારવાર હેઠળ. મહિલાએ દરવાજો ખખડાવ્યો એટલે જીવતી રહી. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં નવાગામ આરડી ફાટક પાસે નરાધમે તેના ઘર પાસે રહેતી માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને પોતાના હવસનો શિકાર બનાવી દીધો હતો. દાદા દાદી પાસે રમતી માસૂમ બાળકીને બિસ્કિટ અપાવવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ નરાધમ ઈસમે માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો બાળકીને ગંભીર હાલતમાં સહારા દરવાજા સ્થિત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે, જ્યાં બાળકીને આઈસીયુમાં રાખવામાં આવી છે. બનાવના પગલે પોલીસે તેના પરિવારની ફરિયાદને આધારે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે ડિંડોલી નવાગામ આરડી ફાટક પાસે આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતો સુરેશ ગોસ્વામી સામે ગતરોજ ડિંડોલી પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. સુરેશની ઘર નજીકમાં રહેતા પરિચિત માસૂમ બાળકી પર દાનત હતી. 2 જુલાઈના બપોરના સમયે 6 વર્ષની માસૂમ બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા. આ દરમિયાન તે તેના દાદા દાદી પાસે અને તેના નાના ભાઈ સાથે રમતી હતી. તકનો લાભ ઉઠાવી સુરેશ ઉર્ફે સલમાન તેના ઘરે પહોંચ્યો હતો, જ્યાં શરૂઆતમાં તો માસૂમ બાળકીના દાદા સાથે વાતચીત કરી સમય પસાર કર્યો હતો. ત્યારબાદ દાદાને માસૂમ બાળકીને બિસ્કિટ અપાવવાની લાલચે પોતાની સાથે લઈ ગયો હતો. બાળકીને પોતાના ઘરમાં લઈ જઈ નરાધમ સુરેશ ઉર્ફે સલમાને બળાત્કાર ગુજાર્યો હતો. એના કારણે બાળકીએ બૂમાબૂમ કરી રડવાનું શરૂ કરી દીધું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.